હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 11 કે જે આપણે કહીએ છીએ કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો એને રિલેટેડ થોડી આપણે ચર્ચા કરેલી છે અને એમાં જો આપણે તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહીએ તો જ્યારે પણ આપણે પદાર્થને ઉષ્મા આપીએ ત્યારે તેમાં ત્રણ પ્રકારે ફેરફાર થાય છે એવું આપણે ડિસ્કશન કરેલું છે કે કોઈ પણ પદાર્થને ઉષ્મા આપતા તેના તાપમાનમાં વધારો થશે, બરોબર છે, એક ફેરફાર કહી શકાય। બીજું તેની અવસ્થામાં ફેરફાર થશે, આ બીજો ફેરફાર થશે અને તેનું વિસ્તરણ થશે। આમ કોઈ પણ પદાર્થને આપણે ઉષ્મા આપીએ તો ઉષ્મા આપતા એમાં ત્રણ ફેરફારની આપણે વાત કરેલી છે કે તાપમાનમાં વધારો, બીજો પોઈન્ટ આપણે કહીએ કે તેની અવસ્થામાં ફેરફાર, તેની અવસ્થામાં ફેરફાર મતલબ કે જે ઘન હશે તો પ્રવાહી, પ્રવાહી હશે તો વાયુ સ્વરૂપમાં ફેરવાશે અને ત્રીજો આપણે ફેરફાર કહીએ કે તેનું વિસ્તરણ થશે। હવે તાપમાનમાં આપણે વધારો કરીએ તો તેનું વિસ્તરણ થશે અને જો તાપમાનમાં ઘટાડો કરીએ તો સંકોચન પણ થશે। હવે આને રિલેટેડ જે આપણે ઉષ્મા આપતા તેનું વિસ્તરણ થાય છે, આ વિસ્તરણ રિલેટેડ થોડું આપણે આગળ કરવું છે। તો ક્યારેક આપણો એક્સપિરિયન્સ એવો હોય છે કે કોઈ પણ આપણે એમ કહીએ કે કાચની બોટલ હોય, હવે એ કાચની બોટલનું જે આપણે કેપ એનું ઢાંકણું કહીએ એ ઇન કેસ એવું થયું છે કે એકદમ ફિક્સ થયું છે, ડાયરેક્ટ આપણાથી ખુલતું નથી, કદાચ એવું બન્યું છે કે કોઈ કારણસર એ જે છે કેપ એ ડાયરેક્ટ આપણાથી ખોલવા જતાં ખુલતું નથી, તો શું કરવું આપણે? એવું શું કરીએ કે જેથી તે સરળતાથી ખુલી શકે? જો આપણે થોડું વધારે બળ લગાડવા જશું તો કદાચ કાચની બોટલ જે છે તો તૂટી જશે। તો આપણે શું કરીએ તો એ જે છે કાચની બોટલ એને થોડા ગરમ પાણીમાં ડુબાડીએ। જો એને થોડા ગરમ પાણીમાં આપણે ડુબાડી રાખીએ તો શું થશે? એનું જે કેપ છે, બરાબર છે, એનું જે વિસ્તરણ થશે અને સાથે સાથે કાચની બોટલનું પણ વિસ્તરણ થશે, પરંતુ કાચના બોટલ જે છે એટલે કે કાચનું જે વિસ્તરણ થશે એના પ્રમાણમાં એનું જે કેપ છે એ કદાચ હવે આપણે કહીએ પ્લાસ્ટિકનું બનેલું હોય કે પછી કોઈ પણ ધાતુનું બનેલું હોય, તેનું વિસ્તરણ વધારે થશે, કાચની સરખામણીમાં એનું જે ઢાંકણાનું વિસ્તરણ વધુ પ્રમાણમાં થશે અને પછી એને સરળતાથી ખોલી શકાય, બરાબર છે। તો એક આપણો કોમન એક્સપિરિયન્સ છે અને ન કરેલો હોય તો કરી પણ શકાય, બરાબર છે। આ જ રીતે ધારો કે આપણે કોઈ પણ એક હવા ભરેલો ફુગ્ગો વિચારીએ તો હવા ભરેલો ફુગ્ગો એટલે પહેલા આપણે એ ફુગ્ગાની અંદર હવા ભરી દઈએ અને એને પછી જો તમે ગરમ પાણીમાં ડુબાડશો તો એ વધુ ફૂલશે અને એ જ ફુગ્ગાને જો ઠંડા પાણીમાં તમે રાખશો તો તેનું સંકોચન થશે। આમ જે ઉષ્મા આપણે આપીએ છીએ એ ઉષ્માની આપ-લેમાં તેનું વિસ્તરણ કઈ રીતે થાય છે એના આપણે એક્ઝામ્પલ આપી શકાય। હવે એને જ રિલેટેડ આપણે અલગ અલગ એના સમીકરણ તારવવા છે। તો પહેલા આપણે આ જે વિસ્તરણ છે એના માટે કહી શકાય ઉષ્મીય પ્રસરણ। તો ઉષ્મીય પ્રસરણ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેના પરિમાણમાં જે ફેરફાર થાય છે તેને ઉષ્મીય પ્રસરણ કહી શકાય। હવે અહીંયા જે ફેરફાર આપણે કીધો છે વધારો પણ થઈ શકે અને ઘટાડો પણ। તાપમાન વધારીએ તો વધારો થશે, તાપમાન ઘટાડીએ તો ઘટાડો થશે। તો એવું કહી શકાય કે કોઈ પણ પદાર્થને તાપમાનમાં ફેરફાર કરતા તેના પરિમાણ
થતા ફેરફારને તેનું ઉષ્મીય પ્રસરણ કહે છે। હવે આ જે ઉષ્મીય પ્રસરણ છે એ ઉષ્મીય પ્રસરણ ત્રણ પ્રકારના છે। આપણે કહીએ તેનું રેખીય પ્રસરણ, પછી બીજું કહી શકાય પૃષ્ઠ પ્રસરણ, અને ત્રીજું કહીએ આપણે કદ પ્રસરણ। આમ જે ઉષ્મીય પ્રસરણ છે એના ત્રણ પ્રકાર। હવે એમાં આપણે પહેલાની વાત કરીએ કે રેખીય પ્રસરણ। તો રેખીય પ્રસરણ માટે યાદ રાખો કે જે કાંઈ પણ પદાર્થ હશે તેની લંબાઈમાં થતો ફેરફાર। જો પૃષ્ઠ પ્રસરણ કહીએ તો તેના ક્ષેત્રફળમાં થતો ફેરફાર, અને કદ પ્રસરણમાં તો તેનો કદમાં થતો ફેરફાર આપણે લેશું। તો રેખીય પ્રસરણ માટે એવું કહી શકાય કે કોઈપણ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેની લંબાઈમાં થતા ફેરફારને તેનું રેખીય પ્રસરણ કહે છે। તો રેખીય પ્રસરણ માટેનો પહેલો પોઈન્ટ જે છે એ અહીંયા લખી શકાય। શું લખવાનો ફર્સ્ટ પોઈન્ટ અહીંયા કે કોઈપણ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેના લંબાઈમાં, રેખીય માટેનું પરિમાણ કહેવાનું લંબાઈનું, તો તેના લંબાઈમાં થતા ફેરફારને તેનું રેખીય પ્રસરણ કહે છે। હવે પ્રયોગો દ્વારા એવું સાબિત થયું કે લંબાઈના ફેરફારને આપણે જો ડેલ્ટા એલ કહીએ તો પ્રયોગો દ્વારા એવું સાબિત થયું છે કે લંબાઈમાં થતો ફેરફાર એ તેની મૂળ લંબાઈના સમપ્રમાણમાં હોય, અને લંબાઈનો ફેરફાર જે છે એના તાપમાનના ફેરફારના પણ સમપ્રમાણમાં હોય। એનો મતલબ કે આપણે એવું કહીએ કે ધારો કે કોઈ પણ આ એક આપણી પાસે સળિયો છે ધાતુનો જેની મૂળ લંબાઈ L છે, અને હવે એના તાપમાનમાં આપણે વધારો કરતા તેની લંબાઈમાં પણ વધારો થાય છે। તો આ જે લંબાઈનો વધારો આપણે ડેલ્ટા L ગણીએ તો આ જે ડેલ્ટા L જે છે એ હંમેશા લંબાઈના સમપ્રમાણમાં, એટલે કે જેટલી લંબાઈ વધારે હશે એટલો પણ વધારો પણ વધુ થશે, અને તાપમાનમાં જેટલો ફેરફાર હશે એટલો પણ વધારો વધુ થશે। અને એટલા માટે જ જો આપણે ક્યારેક ઓબ્ઝર્વેશન કરેલું હોય કે જે રેલવે લાઇન્સ છે એના જે કાંઈ પણ રેલ્સ એટલે કે આપણે પાટાઓ ગણીએ તો જે બે પાટાઓ જ્યાં જોઈન્ટ કરે છે એ લોકો એની વચ્ચે હંમેશા ગેપ રાખેલો, એટલે કે બે પાટાઓ વચ્ચે, આમ બે પાટાઓ વચ્ચે તો જગ્યા હોય જ છે એની વાત નહીં કરતા આપણે, એક જ આપણે પાટો ગણીએ અને એકની બાજુમાં બીજો મૂકે તો એકદમ અડાડીને મૂકતા નથી, એની વચ્ચે થોડી જગ્યા રાખેલી હોય। શું કામ જગ્યા રાખે છે એ લોકો? તો જ્યારે પણ ઉનાળાના દિવસોમાં એ ધાતુમાં તાપમાનના વધારાને લીધે જો ફેરફાર થશે તો એ ગેપ જે છે થોડી ઓછી થઈ જશે, બરાબર છે, અને શિયાળાની અંદર તાપમાનમાં ઘટાડો થશે થોડી વધારે થઈ જશે। પરંતુ જો એકદમ એને અડાડીને રાખેલું હોય તો શું થશે, જ્યારે પણ ઉનાળામાં તેની લંબાઈમાં વધારો થશે તો ત્યાંથી હવે એની તો જગ્યા તો છે ને પ્રસરણ માટેની, તો ત્યાંથી ગમે ત્યાંથી એનું વંકન થઈ શકે, એટલે જ્યાં જોઈન્ટ છે ત્યાંથી તે ઉપર થઈ જશે, તો એક્સિડન્ટના ચાન્સ વધી જશે। આમ એનો આપણે કોમન એક્સપિરિયન્સ આપણે જોયેલું જ હોય છે કે ભાઈ બે રેલ્સ જ્યાં પણ જોઈન્ટ થતી હોય, બે પાટાઓ જે છે એને જોઈન્ટ કરતા હોય ત્યાં થોડી જગ્યા રાખેલી હોય। બસ આ જ નિયમ કે તાપમાન, લંબાઈનો ફેરફાર તાપમાનના પણ સમપ્રમાણમાં છે અને એની લંબાઈના પણ સમપ્રમાણમાં છે। આથી જો આપણે એનો કોમન નિયમ લખીએ તો બંનેના સમપ્રમાણમાં છે, તો એવું કહી શકાય કે ડેલ્ટા L ચલે છે L ડેલ્ટા T। હવે જો અહીંયા આપણે ચલે છે ની નિશાની કાઢવી હોય તો આપણે કોઈ પણ એક અચળાંક મૂકીએ છીએ, તો અહીંયા અચળાંકને કહેવાનો આલ્ફા L। જો આ ચલે છે ની નિશાની છે, હવે આપણે મૂકીએ છીએ આલ્ફા, તો આલ્ફા L ડેલ્ટા T। તો અહીંયા જે આલ્ફા L છે, અહીં આલ્ફા L ને કહેવાનો રેખીય પ્રસરણાંક।
અને હવે જે આલ્ફા એલ જે આપણે કહીએ છીએ કે રેખીય પ્રસરણાંક, તો રેખીય પ્રસરણાંક જે છે એ બે બાબતો પર આધાર રાખે છે. પહેલું કે એ દ્રવ્યના પ્રકાર. દ્રવ્યના પ્રકાર એટલે પદાર્થ અલગ અલગ, એલ્યુમિનિયમ માટે અલગ હોય, લોખંડ માટે અલગ હોય, તાંબા માટે અલગ હોય, ગોલ્ડ માટે અલગ હોય, સિલ્વર માટે અલગ હોય. આમ અલગ અલગ ધાતુઓ માટે રેખીય પ્રસરણાંક જુદો જુદો છે. અને બીજું તેના તાપમાન પર. અને જો તાપમાનનો ફેરફાર બહુ વધારે ના હોય, તાપમાનનો ફેરફાર સૂક્ષ્મ હોય, તો રેખીય પ્રસરણાંક તાપમાનથી સ્વતંત્ર હોય છે. તો પછી એ ફક્ત દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. શરૂઆતમાં વ્યાપક સ્વરૂપે કહી શકાય કે કોઈપણ દ્રવ્ય માટેનો રેખીય પ્રસરણાંક જે છે એ બે બાબતો પર આધાર રાખે, એ પદાર્થની જાત એટલે દ્રવ્યના પ્રકાર અને તેના તાપમાન પર. પરંતુ ક્યારેક એવી કન્ડિશન આપેલી હોય કે તાપમાનનો ફેરફાર સૂક્ષ્મ હોય, તો તાપમાનનો ફેરફાર જો સૂક્ષ્મ હોય તો તે તાપમાનથી સ્વતંત્ર થશે, તો ફક્ત દ્રવ્યના પ્રકાર પર જ આધાર રાખશે. બીજી વસ્તુ કે આ જે આલ્ફા છે એનો એકમ, હવે આનો એકમ તો કોઈપણનો એકમ જોઈતો હોય આપણે સમીકરણ પરથી, તો એને હંમેશા કરતા બનાવો. તો આલ્ફા એલ શું થઈ જશે? એલ નીચે જશે, ડેલ્ટા ટી બી નીચે જશે. વિચારો આ સ્ટેપ જે છે મગજમાં વિચારો. એલ નીચે જશે, ડેલ્ટા ટી નીચે જશે. તો એલ અને ડેલ્ટા એલ માટેના તો એકમ સરખા હશે એટલે કેન્સલ થઈ જશે. ફક્ત ડેલ્ટા ટી મતલબ તો એનો એકમ થશે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ કહી શકાય. સમજાય છે? તો આ જે થયું એના રેખીય પ્રસરણ માટે કહી શકાય. અને એના પરથી જો આપણે એક સમીકરણ લખવું હોય તો ડેલ્ટા L upon L એ કહી શકાય આલ્ફા L ડેલ્ટા T. તો હવે આ જે છે એક પ્રકારનો આપણે ત્રુટિ મુજબ પણ કહી શકાય. બરાબર છે? તો એને લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કહી શકાય. ડેલ્ટા L upon L is equal to આલ્ફા ડેલ્ટા T. હવે આલ્ફા L જે છે એ આપણે કીધું છે રેખીય પ્રસરણાંક માટે લખેલું છે, એટલા માટે અહીં આપણે L લખીએ છીએ. ઓકે, ક્લિયર? તો આ એક સમીકરણ રેખીય પ્રસરણ માટેનું યાદ રાખો. ડેલ્ટા L is equal to ડાયરેક્ટ પણ કહી શકાય આલ્ફા L ડેલ્ટા T. પણ આલ્ફા L આપણે એટલા માટે કહીએ છીએ કે રેખીય માટેનું છે. ઓકે, ચલો એ જ રીતે હવે આપણે કહીએ પૃષ્ઠ પ્રસરણ. સેકન્ડ તો પૃષ્ઠ પ્રસરણ માટે મતલબ એવું કહી શકાય કે કોઈપણ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેના ક્ષેત્રફળમાં થતા ફેરફારને તેનું પૃષ્ઠ પ્રસરણ કહે છે. એટલે અહીંયા આ જે પોઈન્ટ છે એ પણ લખવો જાતે, જેમ અહીંયા ફર્સ્ટ પોઈન્ટ કીધો છે એમ અહીંયા પણ કે કોઈપણ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેના ક્ષેત્રફળમાં થતા ફેરફારને તેનું પૃષ્ઠ પ્રસરણ કહે છે. જો આપણે આકૃતિ મુજબ વિચારીએ તો એવું કહી શકાય કે આ કોઈ પણ એક ચોરસ અથવા તો લંબચોરસ તકતી છે અને હવે એના તાપમાનમાં આપણે વધારો કરીએ તો એનો ક્ષેત્રફળમાં પણ વધારો થાય છે. તો એ મુજબ કહી શકાય પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે ક્ષેત્રફળનો જે ફેરફાર છે એ હંમેશા તેના મૂળ ક્ષેત્રફળ અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. એટલે બંને અલગ અલગ હોય એ પ્રમાણે ડાયરેક્ટ પણ લખી શકાય. તો ક્ષેત્રફળનો ફેરફાર ચલે છે a ડેલ્ટા t. હવે જો એમાં આપણે ચલે છે ની નિશાની કાઢવી હોય તો કોઈ પણ આપણે એક અચળાંક મૂકવો પડે. જેમ અહીંયા આપણે આલ્ફા કહીએ છીએ એ રીતે અહીંયા બીટા લખી શકાય, એટલે કે બીટા a ડેલ્ટા t. પરંતુ જે બીટા છે એ જ થશે 2 આલ્ફા. 2 આલ્ફા એટલા માટે કે ક્ષેત્રફળ થશે તો લંબાઈ અને પહોળાઈ, તો લંબાઈમાં ફેરફાર માટે આલ્ફા l છે એક પરિમાણ, એ તે બીજા પરિમાણમાં કરીએ તો 2 આલ્ફા થઈ જશે.
એટલે બીટાને આપણે 2 આલ્ફા પણ લખી શકાય. એટલે ક્યારેક એવું બને કે આપણને ક્ષેત્રફળનો ફેરફાર પૂછેલો છે પરંતુ આપેલો છે તો રેખીય પૂર્ણાંક છે. તો રેખીય પૂર્ણાંક આપેલો હોય તો 2 આલ્ફા લખી શકાય. એટલે એક નવું સમીકરણ થશે કે ડેલ્ટા A is equal to 2 alpha L A delta T. ઓકે, જેમાં આપણે ડેલ્ટા A upon A કહી શકાય it is 2 alpha L delta T. તો આ સમીકરણ યાદ રાખો. લગભગ 90% કેસની અંદર રેખીય પ્રસરણની અંદર અને પૃષ્ઠ પ્રસરણની અંદર રેખીય પૂર્ણાંક આપે છે. તો જો રેખીય માટેનું હોય તો આલ્ફા L જ, પરંતુ જો ક્ષેત્રફળનો હોય તો 2 આલ્ફા મૂકવું. ઓકે, અને આ થશે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફાર, સાપેક્ષ ફેરફાર કહી શકાય. બરાબર છે. ચલો આ જ રીતે જો હવે આપણે કરીએ તેના માટેનું કદ પ્રસરણ. તો ચલો કદ પ્રસરણ માટે શું કહી શકાય વિચારો. શું કહીએ છીએ આપણે કદ પ્રસરણની અંદર? તો કદ પ્રસરણમાં આપણે કહીએ કે કોઈપણ પદાર્થના તાપમાનમાં ફેરફાર કરતા તેના કદમાં થતા ફેરફારને તેનું કદ પ્રસરણ. એટલા માટે આપણે એક પોઈન્ટ લખી શકાય, જાતે લખવાનો છે પોઈન્ટ. હવે કદની અંદર આપણે ગણીએ તો તે ત્રિપરિમાણનો હોય તો ધારો કે આ કોઈ પણ એક પ્રકારનો આપણો એક સમઘન કહીએ કે લંબઘન કહીએ, કોઈ બી આ એક આપણો સમઘન છે અત્યારે. હવે શું થશે? તો જ્યારે પણ તાપમાનમાં ફેરફાર કરીએ ત્યારે તેના કદમાં વધારો થશે. એટલે અહીંયાથી આ પણ પ્રમાણે કહી શકાય. આખો કદમાં થતો વધારો. ડાયરેક્ટ જો આપણે સમીકરણ લખીએ તો ડેલ્ટા V ચલે છે V ડેલ્ટા T, એટલે કે કદનો જે ફેરફાર છે મૂળ કદ અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં ચલે છે. તે નિશાની કાઢીએ તો તેની અંદર આવશે ગામા V ડેલ્ટા T. જેમ અહીંયા બીટાને જો નામ આપવું હોય બીટાનું તો બીટાને તેનો પૃષ્ઠ પ્રસરણાંક કહી શકાય. એવી રીતે ગામા થશે તેનો કદ પ્રસરણાંક. એટલે કહી શકાય કે અહીં ગામા જે છે એનો કદ પ્રસરણાંક તો છે જ, પરંતુ ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા. એટલે કે જો રેખીય હોય, પૃષ્ઠ હોય કે કદ હોય, જો તમને રેખીય પૂર્ણાંક જ આપેલો હોય અને રેખીય માટે હોય તો ડાયરેક્ટ આલ્ફા L લેવું. રેખીય પૂર્ણાંક આપેલો હોય અને ક્ષેત્રફળ જોઈતું હોય તો 2 આલ્ફા લેવું. અને જો કદ માટે લેવું હોય તો ડાયરેક્ટ 3 આલ્ફા. મતલબ આ થશે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા V ડેલ્ટા T. એનો મતલબ કે ડેલ્ટા V upon V થશે 3 આલ્ફા ડેલ્ટા T. સમીકરણ હંમેશા આ અને આ યાદ રાખો. કદ માટે એક જ યાદ રાખો તો પણ ચાલે. કદ પ્રસરણાંક ન હોય, રેખીય હોય તો ડાયરેક્ટ 3 આલ્ફા લેવું. બરાબર છે. 90% કેસની અંદર કદ પ્રસરણ માટે આ સમીકરણ ઉપયોગ થશે જેમાં તેનો કદ પ્રસરણાંક આપેલો હોય. જેમ અહીંયા આપણે કીધું છે કે રેખીય પ્રસરણાંક આ બંને પર આધાર રાખે, એ જ રીતે તેનો પૃષ્ઠ પ્રસરણાંક છે બીટા એ પણ દ્રવ્યના પ્રકાર અને તાપમાન પર આધાર રાખે. કદ પ્રસરણાંક પણ એવું જ થશે કે દ્રવ્યના પ્રકાર અને તાપમાન પર આધાર રાખે. તેનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. એ જ રીતે આનો એકમ પણ બીટાનો એકમ પણ એ થશે કેમ કે બંને બાજુ ક્ષેત્રફળ છે એનો એકમ કેન્સલ થઈ જશે, ડેલ્ટા T નીચે જશે તો એ થઈ જશે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. એટલે કે બીટાનો એકમ પણ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ અને કદ પ્રસરણાંકનો એકમ પણ એ જ થશે. એટલે આનો જો એકમ કેવો હોય તો ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. એ જ રીતે કદ પ્રસરણાંક માટે પણ એકમ એ જ.
એમાં કોઈ જ નથી, ત્રણેયના એકમો જે છે એ સરખા છે, એમાં કોઈ જ ફેરફાર નથી. ઓકે, થયું એટલે સુધી ક્લિયર? ચલો લખી લો, આટલું વિડિયો પોઝ કરો અને લખી લો. હવે એના પછી આપણે એક મહત્વનો ટોપિક કરવો છે કે પાણી જે છે એ પાણીનો જે પ્રસરણ છે, અને એમાં પણ જો પાણીનું આપણે પ્રસરણ વિચારીએ તો તેનું તાપમાન ઘટાડતા અનિયમિત પ્રસરણ છે. હવે પાણીનું અનિયમિત પ્રસરણનો મતલબ શું? પાણીનું પ્રસરણ તો આપણે જાણીએ કે ચલો કે એનું તાપમાન વધારીએ તો પાણીના કદમાં વધારો થશે, પછી આપણે તાપમાનમાં ઘટાડો કરીએ તો ઘટાડો પણ થશે. પણ ક્યારેક એક કન્ડિશનની અંદર પાણીનું અનિયમિત પ્રસરણ થાય છે, અને તેને લીધે જ પાણીના આ પ્રકારના ગુણધર્મને લીધે જ જે જળચર પ્રાણીઓ છે, એટલે કે જે પાણીમાં બધા જ વાસ કરે છે જળચર પ્રાણીઓ, એ જીવી શકે છે. ચલો એના માટે આપણે વિચારીએ કે પાણીનું અનિયમિત પ્રસરણ. તો પાણીનું અનિયમિત પ્રસરણ મતલબ કયા સંજોગોમાં થઈ શકે? તો પહેલા આપણે રેગ્યુલર વિચારીએ કે જ્યારે પણ આપણે પાણીના તાપમાનમાં વધારો કરીએ તો એ પાણીના કદમાં વધારો થશે કે નહીં? બરાબર છે કે જેમ આપણે પાણીના તાપમાનમાં વધારો કરીએ તો પાણીના કદમાં પણ વધારો થશે. તો હવે કદ જે છે ઘનતા સાથે સંકળાયેલ છે. તો જો આપણે ઘનતાનું સમીકરણ કહીએ, ઘનતા દળ ભાગ્યા કદ. ઓકે, હવે જો આપણે એવું કહીએ કે તાપમાનમાં વધારો કરીએ, તાપમાનમાં વધારો એટલે આ સિમ્બોલથી લખું છું અત્યારે કે આ સિમ્બોલ કહીએ એટલે જોઈએ એટલે વિચારવાનું આવે કે તાપમાનમાં વધારો કરીએ તો તેના કદમાં પણ વધારો થશે. હવે કદમાં જો વધારો થશે, છેદ વધે તો અંશ ઘટી જશે, મતલબ તેની ઘનતામાં ઘટાડો થશે. અને જો હવે આપણે ક્યારેક પાણી જે છે આપણે કોઈ પણ પાત્રની અંદર મૂકેલું હોય અને ગરમ કરીએ છીએ ત્યારે જો એનો આપણે જોયેલું પણ હોય, એનું ઓબ્ઝર્વેશન કરેલું હોય, અવલોકન કરેલું હોય, તો તેની અંદર આપણને એ જે પાણીમાં જે છે થોડા લેયર્સ જેવું બનશે અને એ ઉપર નીચે ગતિ કરે છે એવું પણ દેખાશે. જો એના માટે આપણે વિચારીએ કે ધારો કે આ કોઈ પણ પાત્ર છે, તેની અંદર આપણે પાણી ભરી લીધું અને અહીંયાથી આપણે ઉષ્મા આપીએ છીએ, એટલે કે આપણે પાણી ભરેલા પાત્ર જે છે એને ગેસ ઉપર મૂકી દઈએ અને ઓન કરીએ તો અહીંયાથી જ્યારે પણ આપણે ઉષ્મા આપીએ એનો તાપમાનમાં વધારો થશે. ત્યારે સૌપ્રથમ આ જે છે ઉષ્મા એ સૌથી નીચે રહેલા પાણીના અણુઓ સ્વીકારે. બરાબર છે? આ રીતે આપણે એક અણુનું સ્તર વિચારીએ, પાણીનો અણુઓનું એક લેયર, એનું એક સ્તર. તો સૌપ્રથમ આ ઉષ્મા કોણ લેશે? તો કે નીચેના સ્તરમાં રહેલા પાણીના અણુઓ. જેવું એનું તાપમાન વધશે, એનું કદ વધે, એની ઘનતા ઘટી જશે. તો હંમેશા ઓછી ઘનતાવાળા અણુઓ જે છે એ ઉપર આવશે. એટલે જેવું તાપમાન વધશે, કદ એનું વધી જશે, ઘનતા ઘટે એટલે આ જે છે ઉપર આવશે. તો એ નીચે રહેલા એટલે કે એની ઉપરના સ્તરમાં રહેલા અણુઓ પાસે હજી ઉષ્મા પહોંચી નથી, એટલે એ જે છે એની ઘનતા વધારે હશે એટલે નીચે આવશે. એ નીચે આવશે એટલે આ જ પ્રોસેસ થશે. તાપમાનમાં વધારો, કદમાં વધારો, ઘનતામાં ઘટાડો એટલે એ પાછા ઉપર જશે. તો એની ઉપર રહેલા જે સ્તર છે એ નીચે આવશે. આમ 1 by 1 જે સ્તર છે એ ગરમ થશે અને જેવા આ અણુઓ ઉપર જશે એવા બીજાની કોન્ટેક્ટમાં આવશે એટલે ઉષ્મા એને આપી દેશે, એ પાછા ઠંડા થશે. જેવું તાપમાન ઘટી જશે તો કદ ઘટી જશે, ઘનતા વધી જશે. આમ આખી પ્રોસેસ જે છે ચાલતી હોય અને પાણી જે છે એક સરખી રીતે જ ગરમ થશે. બરાબર છે? આપણે ગરમ પાણી
પાણી જે છે કેટલું થયું છે એ ચેક કરવું હોય તો શું કરીએ? આપણે ઘેર થર્મોમીટર આપણે રાખીએ છીએ? નથી રાખતા. એ તો આપણે બોડીનું ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર રાખીએ છીએ. પાણી આપણે સ્ટવ ઉપર ગરમ કરેલું હોય અને એ કેટલું ગરમ થયું છે એના માટે આપણે થર્મોમીટર ત્યાં રાખીએ છીએ? નહીં. એના માટે તો આપણે શું કરીએ છીએ? આંગળી ડુબાડીએ ને, કે પછી આપણે આખો હાથ નાખી દઈએ? નહીં નાખતા ને. ફક્ત આપણે એક આંગળી, એ બી આખી આંગળી નાખીએ છીએ અંદર પાણીમાં? નહીં. ફક્ત આપણે એ થોડુંક ટચ કરાવીએ અને જોઈએ છે કે કેટલું ગરમ થયું છે પાણી. હવે જ્યારે પણ આપણે ફક્ત આંગળી દ્વારા ટચ કરીએ ઉપરના લેયરને, પછી આપણે ડાઉટ કરીએ છીએ કે ઉપર એટલું ગરમ છે તો નીચે કેટલું હશે? નીચે કદાચ ઠંડુ હશે તો? એવું કરીએ છીએ આપણે ડાઉટ? નહીં. આ જેટલું ઉપર ગરમ હશે બસ એટલું જ આપણે સ્વીકારી લઈએ છીએ. શું કામ? તો કે પાણીની આખી પ્રોસેસ જે છે એક સરખી રીતે થશે. નીચેના લેયરના ઉષ્મા મળતા તે ઉપર જશે એટલે પાછી ઉષ્મા ગુમાવી દેશે અને નીચેના ઉપરના સ્તર જે છે નીચે આવશે, પાછી ઉષ્મા ગ્રહણ કરે. આમ આખી પ્રોસેસ જે છે એ ચાલતી રહેશે અને પાણી જે છે એક સરખી રીતે જ ગરમ થશે. ઓકે, બરાબર. ચલો હવે આમાં હજી આપણે થોડું એક્સ્ટ્રા વિચાર કરીએ કે હવે પાણી જે છે એ એકદમ ગરમ થયું છે અને પાણી ઉકળવા લાગે છે. ચલો, ઉકળતું પાણી જોયું હશે કે નહીં જોયું? ન જોયું હોય તો એક વખત કરી લેવાનું આપણે નાના પાત્રમાં. તો જ્યારે પણ પાણી ઉકળશે ત્યારે શું થશે? તો કે નીચેથી આમ બબલ્સ આવશે અને ઉપર આવી જશે. નીચેથી બબલ્સ આવશે ઉપર. એ કયા બબલ હશે? પાણીમાં હવાના બબલ્સ છે કે પાણીની અંદર પાણીના જ બબલ્સ છે? બે પોસિબિલિટી થશે. બોલો શું થશે? એ પાણીની અંદર હવાના બબલ્સ છે. જો તમે એવું કહેશો કે હવાના છે પરપોટા બધા બબલ્સ, તો પછી એ પાણીની અંદર હવા આવી ક્યાંથી? હંમેશા ગુણધર્મ એવો છે કે જ્યાંથી હવા નીકળશે ત્યાં પાણી પ્રવેશે. બરોબર છે? બોટલની અંદર પણ પાણી ભરવું હોય આપણે તો એની હવા આપણે કાઢવી પડશે. બરોબર છે? બોટલ જે છે ઊંધી પાણીની અંદર નાખી દેશે, ભરાશે નહીં. શું કામ? હવા નીકળશે તો જ પાણી દાખલ થશે. તો પાત્રને પાણી ભરી દીધું મતલબ હવા તો નીકળી ગઈ ત્યાંથી, તો હવા બીજી આવી ક્યાંથી? તો પછી પાણીની અંદર પાણીના બબલ્સ. તો પાણીમાં પાણીના બબલ્સ કઈ રીતે બને? આવું કેવું કે પાણીમાં જ પાણીના બબલ્સ? પણ સાચું છે, પાણીની અંદર પાણીના જ બબલ્સ છે. કઈ રીતે? તો જ્યારે પણ આપણે ગરમ કરીએ છીએ ત્યારે આપણે કીધું છે કે એનું કદ વધે, એની ઘનતા ઘટી જશે અને એકદમ પાણી ગરમ થશે ત્યારે જે અણુઓ ઉષ્મા ગ્રહણ કરે છે એનું તરત જ કદ વધે છે એટલું અને ઘનતા ઘટી જાય છે. ઓછી ઘનતાવાળા અણુઓ હંમેશા ઉપર રહેશે. બરાબર ને? ઓછી ઘનતાવાળા હોય ઉપર રહેવાનો ટ્રાય કરશે. સેવ મમરાનો ડબ્બો હોય ઘરે, પછી આપણે થોડું હલાવવાનું, તેવું થાય સેવ ઉપર ને મમરા નીચે? ન થાય ને. હંમેશા મમરા ઉપર અને સેવ નીચે જશે. શું કામ? ઓછી ઘનતા હોય તે હંમેશા ઉપર રહેવાનો પ્રયત્ન કરશે. આમ જ્યારે પણ ગરમ થશે ત્યારે જે અણુઓ ઉષ્મા ગ્રહણ કરે છે અને એકદમ ઊંચું તાપમાન થયું છે એટલે એક સાથે વધારે અણુઓ ગ્રહણ કરશે. એક સાથે વધારે અણુ ગ્રહણ કરે એટલે એ જે જથ્થાવાળા છે બધાની ઘનતા ઘટી જશે અને એ તરત જ ઉપર આવશે. એટલે આપણને બબલ્સ જેવું દેખાશે, પરંતુ તે બબલ્સ નથી હોતા. એ પાણીના જ અણુઓ છે કે જેની ઘનતા ઘટેલી છે સીધા ઉપર આવશે. એટલે આપણને કન્ટિન્યુઅસલી બબલ્સ, જેવા પાણીના જે અણુઓએ ગ્રહણ કર્યું છે એ ઉપર આવશે, એની જગ્યાએ બીજા અણુઓ લેશે, એ પાછા ગરમ થશે. આમ આપણને પાણી, ઉકળતા પાણીમાં આપણને આવા બબલ્સ જેવું દેખાશે, પણ ખરેખર એ બબલ્સ નથી. એ પાણીનો જથ્થો જ છે. પાણીનો જ એક પ્રકારનો ગોળા જેવું કહી શકાય કે જેની ઘનતા ઓછી છે એટલે ઉપર તરફ આવશે. બરાબર છે? આને નિયમિત પ્રસરણ કહેવાય છે. હજી આપણે તો જે જોવું છે પાણીનું
અનિયમિત પ્રસરણ જે ઓછા તાપમાને થશે. તો આનાથી ઉલટું વિચારો. ચલો કે જો આપણે તાપમાનમાં ઘટાડો કરીએ તો શું થશે? તેના કદમાં પણ ઘટાડો થશે અને એની ઘનતામાં વધારો થશે. તો ઓબ્વિયસ છે કે જો આપણે પાણીના તાપમાનમાં ઘટાડો કરીએ તો તેના કદમાં પણ ઘટાડો થશે અને તેની ઘનતા જે છે એ વધી જશે. ઓકે, હવે આ જે તાપમાનનો આપણે ઘટાડો જે ગણીએ તો તાપમાનનો જે ઘટાડો છે એને હવે આપણે આપણા વાતાવરણ સાથે સરખાવીએ. મતલબ કે કોઈ પણ આપણે એક વિચારીએ કે આ એક આપણું તળાવ છે અથવા તો નદી છે. આટલી નાની નદી ના હોય, પરંતુ આપણે અત્યારે વિચારવા પૂરતું જ કહીએ છીએ કે કોઈ પણ એક તળાવ છે, સરોવર છે અથવા તો નદી છે અને આ પાણીનું ઉપરનું સ્તર, આ તો બધું જમીનની અંદર છે. ચલો હવે જો વાતાવરણના તાપમાનમાં ઘટાડો થશે, એટલે અત્યારે જે આપણે શિયાળાની સિઝન છે બસ એ જ આપણે લઈએ અને તાપમાનમાં ઘટાડો થાય છે તો પ્રક્રિયા ઉપરથી થશે. હવે આ સ્તરમાં તાપમાનમાં ઘટાડો થશે એટલે આપણે આ સ્તર પાણીનું વિચારીએ તો તે જે અણુઓ છે એના તાપમાનમાં ઘટાડો. હવે એના તાપમાનમાં ઘટાડો થશે એટલે કદમાં ઘટાડો, ઘનતામાં વધારો થશે. તો જેવી ઘનતા વધી જશે એવા એ અણુઓ નીચે આવશે, વધુ ઘનતાવાળા અણુઓ નીચે આવશે અને તેની નીચેના સ્તર છે એના હજી તાપમાનમાં ઘટાડો થયો નથી કેમ કે ડાયરેક્ટ કોન્ટેક્ટ તો આ અણુઓનો સાથે જ છે. આથી એ ઓછી ઘનતાવાળા ઉપર આવશે. હવે આ જે છે ઉપર આવશે એટલે પાછી આ જ પ્રોસેસ. તાપમાનમાં, વાતાવરણના તાપમાનમાં જેટલો ઘટાડો થશે એટલો જ તેના ઘનતામાં વધારો થશે. ઘનતામાં વધારો થશે એટલે એ જે ઉપર લેયર આવ્યું તે પાછો નીચે જશે અને નીચેના લેયરના અણુઓ પાછા ઉપર જશે. આમ આખું જે પાણી છે, જેટલો એમાઉન્ટ છે નદીમાં કે સરોવરમાં, તળાવમાં જેટલું પણ પાણી છે એમાં તાપમાનમાં ઘટાડો થતો રહેશે વાતાવરણના તાપમાન મુજબ. આ પ્રોસેસ જે છે એ 4 ડિગ્રી, આ જે તાપમાનમાં ઘટાડાની પ્રોસેસ છે કેટલા સુધી ચાલશે? 4 ડિગ્રી સેલ્સિયસ સુધી જ. હવે આપણે એને 0 ડિગ્રી કરવું છે. તો જો આપણે તાપમાન, વાતાવરણનું તાપમાન 0 ડિગ્રી થશે એનો મતલબ કે જે નદી છે કે તળાવ છે એનું પાણી જે છે, જેટલું પાણી છે એ બધું જ ક્યારે બરફમાં ફેરવાતું નથી. એ તો ખબર જ છે આપણને. ફક્ત એનું ઉપરનું સ્તર જ ખાલી બરફ હશે અને થોડું કદાચ સ્તર વધારે હશે, બાકી નીચે તો પાણી હોય જ છે. એ તો ખબર જ છે બધાને. કદાચ આપણે તાપમાન 0 કરીએ એટલે વાતાવરણનું તાપમાન 0 થઈ જશે. ચલો, અને તો એ જે પાણી છે, તળાવનું પાણી કે નદીનું પાણી, એમાં બરફ તો વધી જશે. તો એ આખી જેટલી નદીનું પાણી જેટલી ડેપ્થ સુધી છે એ આખું બધું જ પાણીમાં ફેરવાશે? બધું જ બરફમાં ફેરવાશે? નહીં, બરાબર ને? થોડા સ્તર સુધી જોયું છે. ઓકે, તો એ શું કામ બને છે? બસ એ જ જોવું છે આપણે. તો જ્યારે પણ તાપમાન ઘટશે અને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી આ પ્રોસેસ થશે, જેવું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી વધુ ઘટે, એટલે કે ધારો કે 3 ડિગ્રી સેલ્સિયસ થાય, જેવું વાતાવરણનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ થશે એવું શું થવું જોઈએ? તો તાપમાનમાં ઘટાડાથી કદમાં ઘટાડો અને ઘનતામાં વધારો થવો જોઈએ. પરંતુ જેવું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી વધુ ઘટશે, મતલબ 3 ડિગ્રી સેલ્સિયસ થશે, અચાનક જ કદ જે છે એ વધી જશે. પાણીનું કદ અચાનક વધે છે અને ઘનતા જે છે ઘટી જશે. આને કહેવાય પાણીનું અનિયમિત પ્રસરણ. આ પાણીના નેચરમાં છે, બાય નેચર જ છે. આપણે કશું કરતા નથી. આ એક ઓબ્ઝર્વેશન. અને હવે જો એ તાપમાન ઘટી જશે 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી, 1 ડિગ્રી, અને જેવું
થશે, આ તાપમાનમાં ઘટાડા સાથે કદ વધતું જ જશે, ઘનતા ઘટતી જશે. હવે ઘનતા ઘટેલી હોય તો ઓછી ઘનતા વાળા તો હંમેશા ત્યાં જ રહેશે. તો જેવું તાપમાન 4 થી 3 થશે તો એ અણુઓનું કદ વધી જશે, ઘનતા ઘટી જશે. તો એ અણુઓ જે છે હવે પ્રોસેસ જે નીચે જવાની છે બંધ થશે અને એ અણુઓ ફક્ત અહીંયા જ રહેશે. અને જેવું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થશે એટલે એટલું જે છે એ સ્તર બરફની અંદર ફેરવાઈ જશે. તેની નીચે જે પાણી છે તેનું તાપમાન તો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી લાંબા ટાઈમ સુધી જળવાઈ રહેશે અને તેને લીધે જળચર પ્રાણીઓ જીવી શકે છે. ફરી વખત, જ્યારે પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી વધુ ઘટે, વાતાવરણનું તાપમાન ઘટે એટલે પાણીનું ઘટવાનું જ છે. તો જ્યારે પણ પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી ઘટે છે ત્યારે પાણીનું કદ ઘટવાને બદલે અચાનક વધી જશે. આને જ કહેવાય પાણીનું અનિયમિત પ્રસરણ અને ઘનતા ઘટી જશે. ઓછી ઘનતાવાળા અણુઓ ઉપર જ રહેશે અને જેવું વાતાવરણનું તાપમાન 0 થશે એવું ઉપરનું સ્તર જે છે એ બરફની અંદર ફેરવાઈ જશે. ઓકે, અને એટલા માટે જ એ ઉપરનું સ્તર જ ફક્ત બરફ હોય છે, એની નીચે તો પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ છે કેમ કે ઉપરનું જ પહેલા ઘટશે અને જેવું ઘટશે એવી નીચે જવાની પ્રોસેસ તો બંધ થઈ જશે કેમ કે ઘનતા ઘટી ગઈ છે. તો આને જ કહેવાય પાણીનું અનિયમિત પ્રસરણ. ક્યારે થશે? જ્યારે તેનું તાપમાન, પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી ઘટે ત્યારે. પછી 4 થી ઘટી અને 0 ડિગ્રી સેલ્સિયસ સુધી આ જ પ્રોસેસ થશે. તો એવું કહી શકાય કે જે બરફની નીચે પાણી છે તેનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. અને બીજું કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની જે ઘનતા જે છે મહત્તમ, એટલે આ જે છે એમાં ઘનતા મહત્તમ હોય છે. શું કામ મહત્તમ? જો એનું તાપમાન 4 થી વધે તો તાપમાન વધે તો ઘનતા ઘટે અને તાપમાન પણ ઘટે તો બી પાછી ઘનતા ઘટે છે. આમ 4 ડિગ્રી સેલ્સિયસ એ પાણીની ઘનતા મહત્તમ અને તેનું કદ ન્યૂનતમ. અને એટલા માટે જ આલેખ જે છે આપણને ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે કે જો આપણે કદ વિરુદ્ધ તાપમાન અને ઘનતા વિરુદ્ધ તાપમાનનો આલેખ કહીએ તો અહીંયા જો આપણે 4 ડિગ્રીની આસપાસ કહીએ તો એનું જે કદ જે છે એ ન્યૂનતમ અને અહીંયા જો આપણે 4 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ કહીએ તો તેની ઘનતા પણ મહત્તમ છે. આમ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ, તેનું કદ ન્યૂનતમ હોય છે અને તે પાણીના અનિયમિત પ્રસરણને લીધે છે. અનિયમિત પ્રસરણ પાણીના નેચરની અંદર જ છે અને આ એનું ઓબ્ઝર્વેશન કરેલું છે. જો તમારે પણ ઓબ્ઝર્વેશન કરવું હોય તો શું કરવાનું? એક નાની એવી કટોરી લેવાની, તેમાં પાણી ભરવાનું. હવે ફૂલ પાણી નહીં ભરવાનું, થોડું ઓછું રાખવાનું અને તેને ફ્રીઝરમાં જવા દો. 2-3 કલાક પછી ઓબ્ઝર્વેશન કરો. હવે પહેલા જેટલા સ્તર સુધી પાણી ભરેલું છે એ યાદ રાખવાનું. હવે જ્યારે પણ એ બરફ બનશે તો એ બરફ જે છે તમે મૂકેલું છે જેટલા સ્તર સુધી હશે, જેટલા લેવલ સુધી, એના કરતાં બરફ જે છે ને તમને એવું લાગશે કે ઉપર તરફ વધુ બને છે બરફ. બરફ વધુ નહીં બનતું, એનું પ્રસરણ થયું છે એટલા માટે અનિયમિત પ્રસરણ. કે જેવું ઘટે તાપમાન ત્યારે તેનું કદ વધે. પછી એ જે છે કટોરી એને બહાર મૂકી દો વાતાવરણના તાપમાનમાં તો એ પાણીમાં ફેરવાશે. જેવું પાણીમાં રૂપાંતર થશે બરફનું એ પાછું પોતાનું જે પહેલું જે લેવલ આપણે ભરેલું હતું એ લેવલ સુધી આવી જશે. ઓકે, એટલે આ એક્સપિરિયન્સ આપણે કરી શકાય. ઓકે, એટલે સુધી ખાસ વિચારવાનું અને આ ખાસ યાદ રાખવાનું. જેમાં એમસીક્યુ માટે કહી શકાય કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘનતા મહત્તમ અને તેનું કદ ન્યૂનતમ છે. ઓકે, એટલે સુધી વસ્તુ યાદ રાખવી અને આ અનિયમિત પ્રસરણ ખાસ યાદ રાખવું. અને જો અનિયમિત પ્રસરણ મેં કીધું એ પ્રમાણે તેનું એક એક્સપેરિમેન્ટ પણ ઘરે કરી શકાય. બરાબર છે?
ઓકે, હવે જે ફ્રીઝર છે એમાં તો બધી જ બાજુએથી તાપમાન ઘટે છે એટલે આખો બરફ બને છે, બરાબર ને? વાતાવરણમાં ફક્ત અહીંયાથી, કેમ કે આ તો આખું જમીનની અંદર છે એટલે ક્યારેય આખો બરફ બનતો નથી. બીજો એક આપણે ક્વેશ્ચન કહીએ કે બરફ પાણીમાંથી જ બને છે, ઓકે, અને એને આપણે પાણી ભરેલા ગ્લાસમાં મૂકીએ તો શું કામ તરે છે? ડૂબી કેમ નહીં જતું? બરફ જે છે પાણીની અંદર શું કામ તરે છે? પાણીનો જ બનેલો છે, એક જ છે પ્રકાર, તો પણ શું કામ તરે છે? તો અનિયમિત પ્રસરણને લીધે જેવું તાપમાન ઘટે છે એવું 0 ડિગ્રી સેલ્સિયસ એની ઘનતા ઓછી હોય, અને પાણી જે કરીએ તો આપણો વાતાવરણના તાપમાન હશે એની ઘનતા તો વધારે હશે. એમાં આપણે બરફનો ટુકડો મૂકીએ તો ઓછી ઘનતા વાળો તો ઉપર જ રહેશે. ઓકે, એટલે એ માટે પણ કહી શકાય કે શા કારણે બરફ જે છે પાણીમાંથી બનેલો હોવા છતાં પણ તરે છે? શું કામ? તેની ઘનતા ઓછી છે એટલા માટે. ઓકે, એટલે સુધી વ્યવસ્થિત કરી લો.